રોગથી છુટકારો મેળવવા માટે રાજકોટના કાલાવડ રોડ પાસે આવેલા આત્મીય યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ દ્વારા ગાયના છાણમાંથી એક ખાસ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે, જે લોકોને ઘણી બીમારીઓમાંથી રાહત આપે છે। કહેવાય છે ને, ભારત દેશ સંસ્કૃતિને ભરેલો દેશ છે। આથી જ ભારત દેશને સોને કી ચીડિયા પણ કહેવામાં આવે છે। સાથે હાલમાં ટેકનોલોજીના યુગમાં પણ હવે ભારત આગવું સ્થાન ધરાવતું થઈ ગયું છે। એટલે એ વાત પણ નકારી ન શકાય કે જે ટેકનોલોજી ફાયદાકારક છે એટલી જ એના ગેરફાયદા પણ ઘણા છે। આ તકે આત્મીય યુનિવર્સિટીના પ્રોફેસર કાર્તિક લાડવા દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલના સમયમાં જે રીતે ઘરે ઘરે માંદગીના ખાટલાઓ જોવા મળી રહ્યા છે, ત્યારે આ બીમારીઓથી છુટકારો મેળવવા માટે રાજકોટની આત્મીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા જ્ઞાન સાથે એક એવી પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જે લોક ઉપયોગી હોય। ત્યારે વાત કરીએ તો રાજકોટના કાલાવડ રોડ પાસે આવેલા આત્મીય યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ દ્વારા ગાયના છાણમાંથી એક ખાસ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે, જે લોકોને ઘણી બીમારીઓમાં રાહત આપે છે। मेन पर्पज एक ही है कि हमारे जो परम अध्यक्ष है संस्था के त्याग वल्लभ स्वामी जी, उसका एक विजन है कि सस्टेनेबल डेवलपमेंट में हमारी भागीदारी रहे। तो वो सस्टेनेबल डेवलपमेंट के लिए हमने देखा कि जितना हो सके उतना प्लास्टिक का उपयोग कम करें। तो सबसे पहले हमने ये बनाया कि नर्सरी में जो प्लास्टिक बैग यूज की जाती है सैपलिंग के लिए, उसके लिए हमने गाय के गोबर में से कंडे बनाए हैं, पॉट्स बनाए हैं, जिसमें आप प्लांट सैपलिंग्स को ग्रो कर सकते हैं। तो वहाँ थोड़ा प्लास्टिक कम यूज हो गया। दूसरा हमने उसमें से बनाया है एक फायर प्रूफ ब्रिक बनाया है, जो हमारा कंसेप्ट है कि जो कंस्ट्रक्शन मटेरियल जितना है उसका वेस्ट डिग्रेड नहीं होता है, तो ये डिग्रेडेबल वेस्ट बन जाए, इसलिए हमने फायर प्रूफ ब्रिक गाय के गोबर में से बनाया है। हमारे साथ पूरा दोनों इंस्टीट्यूशन में से बहुत सारे लोग जुड़े हैं, लेकिन फिलहाल हम अभी कर रहे हैं वो अभी 10 से 15 लोग कर रहे हैं, और ये सब बनाने में करीबन डेढ़ महीना लगता है कि हम सब प्रोसेस करते हैं, फिर उसके बाद उसको सेट करते हैं। और इसके फ़ायदे बहुत सारे हैं, जैसे कि ब्लड सर्कुलेशन कंट्रोल में रहता है, और जो नया कॉन्सेप्ट आया है काऊ कटलिंग का, उससे बहुत सारे मेंटल और फिजिकल इश्यूज को भी हम मेंटेन कर सकते हैं। और गौशाला तो बड़ी जगह है ही। हमारी गौशाला में गाय की चीज़ें से ढेर सारी चीज़ें बनती है। उसमें से हमने तोहफा बनाया है, और गोबर का गोबर से हमने ये ढेर सारी वेल्थ एंड वेस्ट के लिए प्रोडक्ट्स बनाई है। उनसे ढेर सारे फायदे होते हैं, और इनसे ढेर सारी बीमारियों का उपाय भी हम निकाल सकते हैं। और दूसरा बोले तो ये गाय का जो पंचद्रव्य है वो भी हेल्थ के लिए बहुत फायदेकारक होता है। और पंचद्रव्यों में गाय की चीजें से सब बोलता है, इसमें से कोई भेड़सेड़ और कुछ नहीं होता है। આ તકે ઇન્ડિયા ન્યૂઝ દ્વારા વધુમાં આત્મીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વધુ વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલના સમયના લોકો કોઈના કોઈ બીમારીઓથી પીડાઈ રહ્યા છે, ત્યારે આત્મીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ગાયના છાણમાંથી ખાસ પ્રજાને ઔષધિઓ નાખી ખાસ પ્રકારના ચપ્પલ બનાવવામાં આવ્યા છે, જેનું મુખ્ય કારણ એ છે કે ગાયના ગોબરમાં એક ખાસ પ્રકારના એન્ટીબેક્ટેરિયલ હોય છે, જે હવાને શુદ્ધ કરે છે, અને હાલના સમયમાં લોકો બીમારીઓથી પીડાઈ રહ્યા છે તેમાં પણ આ ચપ્પલ ખૂબ ઉપયોગી નીવડે છે, જેમ કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, બેક પેઇન, સાંધાના દુખાવા જેવા અનેક રોગો માટે આ ચપ્પલ પહેરીને બેસી રહેવાથી ઘણા પ્રકારના રોગોમાંથી છુટકારો મળે છે। સાથે ગાયનું છાણ પણ એક એન્ટીબેક્ટેરિયલ હોવાથી લોકોને અને વાતમાં બંનેને આનો ઘણો ફાયદો થાય છે। વધુમાં હાલના યુગમાં જે રીતે મેડિસિનના લોકો આદી થતા જાય છે, જેથી લાંબા સમયે તે પણ લોકોના સ્વાસ્થ્ય માટે ખરાબ છે, તેવા હેતુથી આત્મીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા એક 10 વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવી લોકોને આપણી સંસ્કૃતિ શું છે અને આપણા માટે તે કેટલો ફાયદાકારક છે તેની માહિતી મળે તે માટે અમે ગાયના છાણમાંથી અનેક વસ્તુઓ બનાવી લોકોને આપી છે, અને ખાસ કરીને આ ચપ્પલની ડિમાન્ડ રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અનેક ઔષધાલયોમાં પણ છે, તેથી અમે ત્યાં ગાયના છાણમાંથી બનેલા ચપ્પલ મોકલી લોકોનું સ્વાસ્થ્ય સુધારવાના પ્રયત્નો કરીએ છીએ।